આજ તો સવારમાં વાતાવરણ એટલું મસ્ત છે ને, તો એવી મજા આવે છે, એમ થાય સુઈ જાય, પણ સુવા નથી. આપણે બનાવવાની છે ભાખરી, અને પતિદેવ જો પૂજા પાઠ કરે છે ને, આપણે જો ભાખરી બની ગઈ છે તો એની વાટ જોઈએ છીએ. અને જો આપણે બેસી ગયા નાસ્તો કરવા, અને રાતનું શાક હોય ને તો સવારમાં ચાલે, કેમ કે સવારમાં તીખું કાક હોય ને તો એક વધુ ભાખરી હાલે, બીજું કાંઈ નહીં. જો આપણે દવણું કરવાનું હતું તો બે વાલા મારી દીધા. અને જો દવણું કરીને આપણે છે ને રસોઈ બનાવવાની હતી, ને રસોઈમાં છે ને ગુવાર બટાટાનું શાક બનાવ્યું હતું ને, તો જરી કેવું શાક હતું ને, મેં મોટું કુકર લીધું હતું, તો જો બળી ગયું છે. તેને પાછું ધોઈ કાઢીને ભાઈ જો વઘાર મારી દીધો. એક જ કાકર બે નિશાની મારવાની હોય, અને બનાવી નાખ્યા આપણે વઘારેલા ભાત. અને વઘારેલા ભાત મને બહુ જ ભાવે. કોને કોને મારી છે વઘારેલા ભાત ભાવે મને કોમેન્ટમાં જરા કહી દેતો. આવી જાય બધા જમવા, અને હું ગમે એટલી ઉતાવળ રાખું ને તો મારે લેટ થઈ જ જાય. કોને ખબર ને કઈ રીતનું મારું શેડ્યુલ છે, તો આપણે ભાગમ ભાગ જાય છે. જો કાશ અમે વિડીયો પણ ન ઉતારેલો, ફટાફટ જાય છે. અને એમ થાય છે વરસાદ ન આવી જાય ને તો સારું, નકર આ વરસાદનું છે ને રેનકોટ કે છત્રી કાંઈ સાથે નથી. ગરમી તો એટલી જ થાય છે યાર, કાંઈ ગરમીમાં ફેર પડતો ને. આપણે આવી ગયા સાથીદાર, અને સારું છે અમારે એક્ટિવા લઈને આવશે ને, અમારે 2 કિલોમીટર હાલીને જવું પડે. 1.5 કિલોમીટર ઓલરેડી હાલીને જાવ છું. અને જો બપોરે લંચનો ટાઈમ પડી ગયો, આપણે વઘારેલા ભાત નાસ્તામાં લાવ્યા હતા, ને બધા જો નાસ્તો કરવા બેસી ગયા છે. અને હવે જો આપણે જોબની ડ્યુટી કમ્પ્લીટ કરી, હવે ઘરની ડ્યુટી ચાલુ કરવાની છે, કેમ કે મહેમાન આવે છે એટલે શાક લેવા જવાનું છે. અને આપણે જો કુકર એક શાક બનાવી નાખ્યું છે, કેમ કે મહેમાન બહુ બધા આવે છે. રસોઈ પાણી કરવા માંડ્યા છે આપણે, અને બધા જમી કાઢીને અમે બેઠા હતા કે નહીં, તો આ ભાઈએ જો કાન કરી નાખ્યું છે, લિપસ્ટિક આખું મોઢું રંગી નાખ્યું જો. અને મારો ઓસાડ પણ ભરી મૂક્યો છો, કેવો લાગે જો, તો હનુમાન દાદા જેવો લાગે છે કે નહીં. અને પાછો મામી કરતો વિડીયો ઉતારવા માટે પાસે આવી ગયો. તો કાંઈ નહીં, મારો વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ. આ ક્યુટ કાનુડો કોને કહ્યું મને જરાક કમેન્ટમાં કહીજો તો.